નમઃ શિવાય. સ્વરોદય સાધનામાં આપ સર્વે ધ્યાનીઓનું સ્વાગત છે. આજે આપણે જાણીશું સ્વરોદય સાધનામાં શ્વાસ કેવી છે અને કયા કયા એલિમેન્ટથી કઈ કઈ શ્વાસ ચાલે છે. તો એના વિશે આપણે આજે જાણકારી લેશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. ઝૂમ અને યુટ્યુબ મારફતે ઘણા બધા ધ્યાનીઓ જોડાઈ ગયા છે અને યુટ્યુબમાં ઘણા આપણા ધ્યાનીઓ મેસેજ કહે છે કે અમારે ઝૂમ સેશનમાં જોડાવવું છે. તો આપ મને મારા વોટ્સઅપ પર સંપર્ક કરી શકો છો. મારો નંબર છે 9821799062 અને હું સ્ક્રીન પર પણ મેસેજમાં લખી નાખીશ નંબર. તો આપ મને વોટ્સઅપ કરશો તો આપ જોડાઈ શકશો આપણી વીકલી સાધનામાં. તો આજે આપણે સ્વરોદય ધ્યાન સાધના વિશે આગળ જાણકારી લેશું. શું છે? જો આપણે ગયા વખતે તો જાણ્યું સ્વર શું છે. સ્વર વિશે તો આપણે પહેલેથી હવે 2 સેશન થયા તો જાણકારી આપ લોકોને મળી ગઈ હશે. જો કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. પ્રશ્ન હોય તો મને અનમ્યુટ કરી અને ક્વેશ્ચન પૂછી શકો છો. અને 2 સેશનમાં ક્લિયર થયું હોય તો થંબ બતાવી શકો છો. ક્લિયર થઈ ગયું છે ને? તો આજે આપણે જાણીશું કે સ્વર એ શું છે અને એના વિશે જો આપણે વધુ તો જાણતા હોઈએ છીએ, પણ આ જે સ્વરોદય સાધના છે એના માટે ખાસ કહીશ કે આમાં તમને કોઈ પણ જાતનો ખર્ચ નથી લાગવાનો. ન કોઈ ક્યાંય ટ્રાવેલિંગ કરવાનું છે, ન ક્યાંય ડૉક્ટર પાસે જવાનું છે અને ક્યાંય બહાર આટા ફેરા કે કંઈ કરવા જવાનું નથી. ફક્ત પોતાની અંદર જ જઈને આપણે એ આપણો ઉદ્દેશ્ય, આપણું આજ અને આપણું વર્તમાન સુધારી શકીએ છીએ. તો વધુમાં વધુ પોતાના પરિવારવાળાઓને પણ સ્વીકારો, બચ્ચાઓને શીખવાડો, જેથી એ લોકોનું પણ આવનારું કાલ ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ રહે. તો ખાસ મેસેજ અહીં આપીશ. એક ખાસ દરેકને જાણકારી આપો, દરેકને શેર કરો, જેથી દરેકનું ફ્યુચર બ્રાઇટ રહે. તો જે આ સ્વર વિજ્ઞાન શું છે અને ક્યાંથી આવ્યું? તો જે શિવ શિવા વચ્ચેનો જે સંવાદ છે આપણે પહેલા પણ જાણેલું વિજ્ઞાન ભૈરવ તંત્રમાં. એ જ રીતે માં પાર્વતી એ જ રીતે ફરી પ્રશ્ન પૂછે છે શિવજીને કે કઈ રીતે આ કલયુગનો માનવ કઈ રીતે નાના પ્રકારના પોતાના અલગ અલગ પ્રકારની વિવિધ સમસ્યાઓમાં ઘેરાઈ જશે. ક્યારેક કોઈ ગ્રહથી પીડિત હશે, ક્યારેક કોઈ પરિવારજનોથી. તો એ દુઃખી થઈ જાય. બાળકો તો મારા જ છે, માં પાર્વતી કહે છે, શિવા દેવી કહે છે. બાળકો તો સમગ્ર સૃષ્ટિના મારા જ છે. તો એ શા માટે દુઃખી થાય અને સરળતાથી પોતાના રોજના કાર્યક્રમમાં, રોજિંદા જીવનમાં પોતે સરળતાથી એ પ્રયોગ કરીને સરળતાથી પોતે પોતાનું જીવન બહેતરથી બહેતરીન બનાવી શકે. તો આ બહુ સરસ બંને શિવ શિવા વચ્ચેનો સંવાદ જે છે એ જ સ્વરોદય સાધના છે. આપણે આગળ વિજ્ઞાન ભૈરવ તંત્ર જાણ્યું. આ સ્વર શું છે એ આ સેશન દરમિયાન આપણે જાણીશું. લગભગ હજી 3 સેશન થશે આપણા સ્વર વિજ્ઞાનના. તો જન કલ્યાણના હિત માટે કયો ઉપાય, એવો કોઈ ઉપાય બતાવો, માં કહે છે કે સરળતાથી કલયુગનો માનવ સરળતાથી પોતાના ઉદ્દેશ્યની પ્રાપ્તિ કરી શકે. ત્યારે શિવજી કહે છે કે જો આમ તો છે ને
દરેક વ્યક્તિમાં 5 તત્વ, જે બ્રહ્માંડમાં 5 તત્વ બનેલું છે, એ જ 5 તત્વથી આ માનવ પણ બનેલો છે. તો કયા 5 તત્વ? એ તો આપ સૌ જાણો છો, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ તત્વ. એ જ 5 તત્વથી પૂરું બ્રહ્માંડની રચના થઈ છે. એ જ 5 તત્વથી આપણે બનેલા છીએ. હવે આ જે સ્વર જે ચાલતી હોય ને આપણી, એ સ્વર ચાલતી હોય ત્યારે પણ તમે જોયું હશે કે 3 નાડી છે, ઈળા, પિંગળા અને સુષમણા. તો ઈળા, પિંગલા, સુષમણા, એક સૂર્ય નાડી જમણી બાજુ જે ચાલે છે એ સૂર્ય નાડી, ડાબી બાજુ ચાલે છે ચંદ્ર નાડી, અને મધ્યમાં જે સુષમણા. હવે નાડીનું ભેદન કઈ રીતે કરવું એ તો આપ સૌ જાણો છો, શીખી ગયા છો. શ્વાસને કઈ રીતે, કઈ શ્વાસ ચાલવી, કઈ શ્વાસને આપણે બદલવી, ગયા સેશનમાં મેં બતાવેલું. તો એ રીતે જ આપણે આપણી સ્વરને કઈ સ્વર ચાલે છે અને કઈ સ્વર સમયે કયું કાર્ય કરવું છે એના વિશે પણ જાણીશું આજે આપણે. અને દરેક વખતે તમને જુઓ, આકાશ તત્વની જે સ્વર સાથે આકાશ તત્વનું મિશ્રણ હશે તો તમને તરત જ અનુભવ થશે. જલ તત્વનું હશે તો તમને એ જ ટાઈમે તમને અનુભવ થશે કે આ મારી ચંદ્ર નાડી એક્ટિવ છે, જલ તત્વ સાથે સાથે એલિમેન્ટ એમાં કાર્ય કરી રહ્યું છે. એ આપણે અનુભવ કરવાનું છે, અને એ સમયે આપણે કયા સમયે શું કામ કરવું એ બહુ મહત્વનું છે. તો આપણે મહેસૂસ કરી શકીએ છીએ. પાંચે 5 તત્વો દરેક જાણતા જ હોય છો કે જાણે અજાણે એ 5 તત્વો વપરાતા જ હોય છે દરેક સ્વરમાં. જ્યારે આપણે સ્વર બદલીએ ને ત્યારે 5 તત્વો, 5 એલિમેન્ટ્સ એ સ્વરના સમયે ચેન્જ થતા જ હોય છે, અને એ દિવસ દરમિયાન વપરાતા જ હોય છે. અને એના જ ઉપર આપણા પૂરા શરીરનું કાર્ય કરતું હોય છે, અને પૂરું શરીરની રચના પણ એના જ ઉપર છે. તો ખૂબ મહત્વનું હોય છે. આપણે પોતાના સ્વરમાં તત્વોનો અનુભવ કરીશું. જે સાધક સ્વર સાથે પોતાના તત્વોને જાણી લે છે, સમજી લે છે, એ સાધકને બહુ આસાની થઈ જાય છે. એ પોતાને એકદમ ઊંચી કક્ષામાં, ઉચ્ચ શ્રેષ્ઠ લેવલ ઉપર શ્રેષ્ઠ ધ્યાની બની શકે છે. જે મેડિટેશન કરતા હોય એને તો ખબર જ હોય કે મારી અત્યારે કઈ સ્વર ચાલે છે અને કઈ સ્વર ચાલવી જોઈએ. હવે સ્વર બદલવાનું તો આપ બધા સમજી જ ગયા હશો કે કઈ સ્વર આપણે અત્યારે શું કામ કરવું છે તો કઈ સ્વર ચલાવવી છે. અત્યારે આપણે ધ્યાન અને મેડિટેશન માટે જોડાશું, કોન્સન્ટ્રેટ કરવું છે, તો આપણે અત્યારે કઈ સ્વર ચલાવવાની છે? તો ચંદ્રનાડી ચલાવવાની છે, કારણ કે અત્યારે આપણને શું જોઈએ છે? કોન્સન્ટ્રેટ. બરાબર. તો જેવી રીતે આમાં એક ઉદાહરણ હજુ હું એક આપીશ કે જે કોઈ ધારો કે હમણાં હવે ઇલેક્શનનો સમય છે, તો ઘણા બધા ઇલેક્શનનો સમય છે, તો ઘણા બધા નેતા, રાજનેતાઓ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પાર્ટીઓથી ઊભા થશે. બરોબર. અને એ ટાઈમે જો એની સૂર્યનાડી, હવે આ સૂર્યનાડીનું કાર્ય છે, જો એની સૂર્યનાડીનું સ્વર ચાલતું હોય અને એ ટાઈમે ઇલેક્શન ટાઈમે પણ સૂર્યનાડીનો જ બ્રહ્માંડમાં પણ સૂર્યનાડીનું ચાલતું હોય, બ્રહ્માંડમાં પણ સૂર્ય સ્વર ચાલતું હોય, તો ઈ રાજનેતા જે છે એ કહેવાય ને ટેમ્પર, એટલે આ 5 વર્ષ પૂરતું તો જીતી ગયો, ઇલેક્ટ થઈ ગયો, ચૂંટાઈ ગયો, બરોબર. પરંતુ એ શોર્ટ ટર્મ માટે. જો કોઈ લોંગ ટર્મનું કામ કરવું છે, આપણે શાંતિથી કરવું જોઈએ, તો એને આપણે કઈ રીતે કરવું, કઈ રીતે એ ચંદ્રનાડીમાં જો કામ કરે અને ધૈર્યથી ડે બાય ડે ઇમ્પ્રુવમેન્ટ, જો રાજનેતા બનવું છે તો ડે બાય ડે પોતાના એરિયાનું, પોતાના આજુબાજુના સર્કલનું, પોતાના એરિયામાં રોડનું, પાણીની જે સુવિધા છે એ બધું, જે જનહિત માટે જે
વસ્તુની આવશ્યકતા છે એ બધી નિયર બાય એને હાજર કરાવવી જોઈએ, તો લોકોને એના ઉપર વિશ્વાસ આવે, તો લોકો એને ઇલેક્ટ કરી શકે, બરાબર. તો એ અગર એ ટાઈમે ચલો હવે કોઈકને કહી દીધું, ભલે કોઈ કામ કર્યું નથી પણ નામ છે, બધા 500 લોકો ઓળખે છે, તો એ 500 થી 5000 પ્રખ્યાત થઈ જશે કે ચલો ભાઈ હું કામ કરીશ, આમ કરીશ, તેમ કરીશ. તો એ વાત અલગ છે. અને કામ કરી અને પછી આગળ ડે બાય ડે ઇમ્પ્રુવમેન્ટ લાવ્યા પછી જે ઇલેક્ટ થાય છે એ 5 વર્ષ નહીં પણ એ આગળ લોંગ ટર્મ સુધી ટકી રહે છે. તો આ બહુ સરસ. અત્યારે મને ઇલેક્શનનો ટાઈમ છે, તો ઘણા બધા આમાં આપણી સાથે ધ્યાનીઓમાં આમાં કહેવાય ને નગર સેવક, નગર સેવિકાઓ પણ છે આપણી સાથે જોડાયેલા. તો એમની માટે ખાસ આ મેસેજ આપી દીધો મેં, મને એકદમ યાદ આવી ગયું. તો આ જ્યારે ઈડા પિંગળા અને સુષમણા ચાલતી હોય, સુષમણા નાડી મધ્યમાં હોય, અને ઈ ટાઈમે જો તમે કોઈ સૂર્ય નાડી, સૂર્ય સ્વરનું કાર્ય કરો, સૂર્ય સ્વરનું કાર્ય એટલે કે તમે ઘર બનાવવું છે કે કોઈ વાસ્તુ પૂજન છે કે એવું કોઈ કરી નાખ્યું કામ, કે કોઈ કે એવી વિધિ કરી નાખી, તો એની અંદર એનો વિનાશ નિશ્ચિત છે. તમે નવા ઘરમાં તમારી સુષમના નાડી ચાલે છે, કે તમે વ્યાપારમાં તમારી સુષમણા મધ્યની સ્વર ચાલે છે. ખાસ કરીને મધ્યની સ્વર જે છે ને એ યોગી, ધ્યાની, એ લોકોની કહેવાય ને કે શ્રેષ્ઠ, મહાન, ઉત્તમ પુરુષોની ચાલતી હોય. પરંતુ ક્યારે મનુષ્યને પણ હર કલાકે, જેવી રીતે હર 58 થી 60 મિનિટમાં સ્વર બદલાતી હોય છે. અને ક્યારેક લકીલી એ જ્યારે સ્વર બદલાવાની વચ્ચેનો જે આ સ્વરથી પહેલી સ્વર, બંને સ્વર એક વખત 1 સેકન્ડથી કરીને 10 સેકન્ડ સુધી, આમ તો 3 સેકન્ડ સુધી જ બંને સ્વર એક સાથે ચાલે, જ્યારે એકબીજાથી પરિવર્તિત થતી હોય ત્યારે. પરંતુ એ સ્વર જો નથી બંનેથી વધારે, જો વધારે કોન્સન્ટ્રેટ કરતા હોય, ધ્યાન કરતા હોય, એ લોકોની 5 થી 10 સેકન્ડ સુધી એ સ્વર બંને એક સાથે ચાલી શકતી હોય છે. અને ઘણી વખત એવું થાય છે કે 10 સેકન્ડની સાથે સાથે મધ્યમાં કે આપણી જે સુષમના નાડી છે એ પણ સાથે સાથે ચાલતી હોય છે. તો આ ખાસ કરીને યોગી ધ્યાનીઓનું ત્રણેય સ્વર દિવસમાં અમુક ટાઈમે કહેવાય ને કે એક સાથે ચાલતી હોય છે. તો એ ટાઈમે અગર કોઈ વ્યક્તિ સુષમા નાડી ચાલી રહી છે અને એ કોઈ એવું કાર્ય કરે, ત્યારે જો ધર્મનું, ભગવાનના કાર્ય, ધાર્મિક કાર્ય કે એ કાર્ય કરશે, તો એ એની અંદર બહુ ઊંચા લેવલ ઉપર પ્રવક્તા બની શકે. ભાગવત કથાકાર છે, એ સુષમણા નાડી ચાલતી હોય ને ભાગવત કથા કરે, તો એનો બહુ જ પ્રચાર થાય, બહુ સરસ રીતે એને બધા ફોલોવર્સ પણ વધી જાય. પરંતુ જો એનો સ્વર એ ટાઈમે સુષમણા સ્વર ચાલે છે અને એ ટાઈમે જો કોઈ સાંસારિક કાર્ય કરે, તો એ સાંસારિક કાર્ય એટલે સૂર્ય સ્વર ચાલવો જોઈએ, તો એ કાર્યમાં સફળતા મળે નહીં. એટલે આ બહુ ડીપ લેવલ શીખવાની જરૂર છે. અને એટલા માટે જ કે આને વારંવાર બધાને શા માટે કહું છું કે વીકમાં 1 વાર તો તમે આને એવરી ડે રિવાઇઝ કરશો, તો તમને કન્ટિન્યુ એ સમજ આવશે. નહીતર આપણે જો 2-3 જણાએ મને પૂછ્યું કે રોજ સેશન ન લઈ શકો, મને વાંધો નથી, પણ કેવું છે કે રોજ સેશન લેવામાં હું તો લઈ લઉં, પરંતુ તમે એ રિવાઇઝ નહીં કરી શકો. એટલા માટે આપણે વીક ડે લઈએ છીએ. હું 5 દિવસ લઈ અને 1 વીકમાં કમ્પ્લીટ કરી દઈશ સ્વરોદય. પણ એને તમે પછી રિવાઇઝ નહીં કરો તો પછી બધું બાષ્પીભવન થઈ જશે. એટલે રિવાઇઝ કરવું બી જરૂરી છે ને.
બરાબર. તો સ્વર કઈ ચાલે છે એ જાણવું બહુ જરૂરી છે. શાંતિથી એકદમ જ્યારે સૂર્ય નાડી છે ને એ એક્શન વાળી, કે એક્શન ફિલ્મ આપણે જોઈએ ને, માર ધાડ ધડામ ધડામ ફટાફટ કામકાજ જે કરવું હોય, એક્શન. બરાબર. તો સૂર્ય નાડી જ્યારે ચાલતી હોય જેની, એને ઈગો પાવર હોય ને, ઈગો હોય, પછી એનું તેજ અલગ હોય, તેજ આવે, અને એક્શન કાર્ય અત્યારે ફટાફટ કામ આપણે કરવાનું જ છે. ઘણીવાર આપણે પોતે નથી કહેતા કે હમણાં હવે બધું કામ ઘરમાં બધું એકઠું થઈ ગયું હોય, ખાસ કરીને મહિલાઓને બધું કામ, તો અત્યારે કાંઈ આપણે બીજું નથી જોવું, અત્યારે મોબાઈલ નથી જોવો, અત્યારે બીજું કોઈ કામ નથી કરવું, પણ શું કરવું છે, જે ઘરના પેન્ડિંગ કામ છે એને આવરવા છે. એટલે શું કરવું છે, એક્શનમાં આવી જવું છે. બરાબર. ત્યારે આપણે કઈ સ્વર ચાલવી જોઈએ, તો સૂર્ય સ્વર ચાલવી જોઈએ. હવે એની જગ્યાએ સામે ચંદ્રનાળીનું, ચંદ્રનાળી શું છે, તો એ મનને કારાગર છે, મનની કારાગર. શાંત, રિલેક્સેશન, એકદમ શાંત મનનાથી, જે મનને પૂરું લગતું કાર્ય શાંતિથી કરવાનું. પછી એને મનનો કારક જે શાંતિ, રિલેક્સેશન અને નેમ એન્ડ સ્પેન. સૂર્ય નેમ એન્ડ સ્પેન છે, પરંતુ ચંદ્ર જે છે ને એ તમને લોંગ ટર્મ સુધી આપશે કામ. જે સક્સેસ આપશે ને એ લોંગ ટર્મ સુધી આપશે. કે તમે ઈ લેવલ ઉપર, ધારો કે કોઈ શિક્ષક છે, કે કોઈ ગુરુ છે, આધ્યાત્મિક ગુરુ, ઈ અગર એ રીતે એનું નામ અને એની યશ કીર્તિ એ જ રીતે એ જ લેવલ ઉપર જ્યારે એની ચંદ્ર સ્વર ચાલતી હોય, તો એ લેવલ એનું ઈ બરકરાર રહે, એના માટે હોય છે. તો ઓછા સમય માટે કામ હોય તો સૂર્ય નાડીનું. અને નાડીનું ભેદન જે આપણે જાણીશું, એ પણ હું બતાવીશ. તો દરેકની ઈડા પિંગળા અને વારાફરતી જે નાડી બદલતી હોય છે, એ દરેકની નાડી વારાફરતી જ્યારે બદલે અને એક પ્રાણથી એક સ્વરથી બીજા સ્વરમાં જ્યારે જતી હોય, ત્યારે પણ આપણા એક એક શરીરના જે 5 તત્વો છે એ તત્વોમાંથી કયું એલિમેન્ટ ત્યારે એક્ટિવ છે એ આપણે અનુભવવાનું છે ધ્યાનની અંદર. તો હવે આની અંદર વૈજ્ઞાનિક લોકોએ છે ને ખૂબ સરસ રીતે ખૂબ બધી એક ખોજ કરીને તો એની અંદર કહે છે કે દરેકની યોગીની જે શ્વાસ છે ને એ બહુ ડીપ અને ઊંડી શ્વાસ ચાલતી હોય. આપણે શ્વાસ જે કોની કઈ રીતે ચાલે, કઈ રીતે 3 શ્વાસ 5 સેકન્ડ ચાલતી હોય, બંને બંને શ્વાસ જ્યારે સ્વર જે બંને એક સાથે ચાલે છે, જ્યારે સ્વર બદલાતી હોય ત્યારે મેં અગાઉ જ હમણાં કીધું ને એ રીતે, તો યોગીની છે ને 10 સેકન્ડ સુધી 3 સ્વર એક સાથે ચાલતી હોય. યોગીઓ જે મેડિટેશન કરતા હોય છે એ લોકોની 3 સ્વર એક સાથે 10 સેકન્ડ સુધી ચાલતી હોય. અને એ તો તમે જાણતા જ હશો, વૈજ્ઞાનિકોએ શ્વાસ ઉપર રિસર્ચ કર્યું કે આટલી પાવરફુલ કેવી રીતે છે. તો એ લોકોએ માખી, કૂતરો અને માનવ બધા ઉપર રિસર્ચ કર્યું. તો માખી છે ને એ 1 મિનિટમાં 250 શ્વાસ લે, એટલે એ 7 દિવસમાં મૃત્યુ પામી જાય. જ્યારે કૂતરો છે એ 1 દિવસમાં 40 થી 50 શ્વાસ લે, 40 થી 50 શ્વાસ લે, એટલે એ 10 થી 12 વર્ષ જીવે. જ્યારે મનુષ્ય 1 મિનિટમાં 3 થી 4 શ્વાસ લે, એટલે એ 70 થી 80 વર્ષ ઔસત આયુ 70 થી 80 વર્ષ જીવે છે.
જો આપણે હવે આજે શ્વાસને આપણે જોશું, હવે કઈ રીતે લઈએ છીએ આપણે શ્વાસ લીધી, બ્રીથ ઇન કર્યું અને આઉટ કર્યું, તો 1 મિનિટનો આપણે ટાઈમર રાખવાનું. દરેક ધ્યાનીઓએ 1 મિનિટનો ટાઈમર રાખો મોબાઈલમાં. હવે તો એ બહુ ઈઝી થઈ ગયું છે. અને ઇન કરી અને આઉટ, ઇન કર્યા પછી રોકો અને આઉટ કરો, એ એક શ્વાસ થઈ. એવી રીતે આઉટ કર્યા પછી પાછી ઇન કરો છો, તો તમે કેટલી શ્વાસ 1 મિનિટમાં લ્યો છો એ તમે પોતે નિરીક્ષણ કરી શકો છો. તો એનાથી તમને ખબર પડશે કે કેટલી શ્વાસ લીએ છીએ. મનુષ્ય 8 થી 10 1 મિનિટમાં શ્વાસ લીએ તો એ 80 થી 90 વર્ષ જીવી શકે. હવે કાચબાની વાત કરશું અગર આપણે, તો એક કાચબો લગભગ 3 થી 5, 1.5 મિનિટમાં એક શ્વાસ, 1.5 મિનિટમાં એક જ શ્વાસ લઈએ, એટલે 150 થી 200 વર્ષ. તો હવે વિચારો, આ શ્વાસમાં તો કઈ ખાસ વાત છે. અને જેટલી લાંબી અને ગહેરી શ્વાસ હશે એટલું જ તમારું જીવન લાંબુ હશે. એટલે 1 મિનિટ માટે દરેક ધ્યાનીએ પોતાની શ્વાસને ગણો. અને 10 થી ઉપર છે તમારી શ્વાસ, તો તમે સ્વસ્થ નથી, તો તમે કોઈક બીમારી તરફ જાઓ છો. હવે કાઉન્ટ કેમ કરશો? તો શ્વાસ લ્યો છો અને બહાર છોડો છો, એટલે એક શ્વાસ. એવી તમારી 8 થી 10, 1 મિનિટમાં 8 થી 10, તમને ખરેખર ખબર પડી જશે કે તમારી શ્વાસ ઠીક છે કે નથી. જો તમારી શ્વાસ ગહેરાઈમાં છે તો તમે કોઈ દિવસ બીમાર નહીં પડો. તમે પ્રેક્ટિસ કરો, તમારી પાસે જેટલો ટાઈમ છે એ પ્રમાણે 5 મિનિટ, 10 મિનિટ, અને ગહેરી શ્વાસ લ્યો અને તમે પછી એને રોકો અંદર અને પછી ધીરેથી છોડો, તો તમને કોઈ બીમારી નહીં આવે. અને કઈ બીમારીમાં કઈ શ્વાસ લેવી એ હું તમને બતાવીશ, જેનાથી તમે પોતે ઠીક થઈ શકશો. જેવી રીતે સર્વાઇકલ, કફ, કોલ્ડ, માથાનો ઈલાજ, માઇગ્રેન, હાઇપરટેન્શન, એ બધું જ આપણે ઠીક કર્યું છે મેં અત્યાર સુધી ઘણા ધ્યાનીઓને બતાવીને. જ્યારે તમે તમારી નાસિકાઓને કઈ રીતે શ્વાસ લ્યો છો અને કઈ રીતે રોકો છો, કઈ રીતે અંદરથી આઉટ કરો છો, તો ધીરે ધીરે તમારી અંદર બદલાવ આવશે. તો સ્વર વિજ્ઞાન એ જ વિજ્ઞાન છે કે તમારા એનર્જી લેવલને વધારે, સાતે ચક્રોને એક્ટિવ કરે, પોતાની અંદર એ ફિટનેસ લાવે. સ્વર વિજ્ઞાનથી તમે પોતાની અંદર એક નવી શક્તિ, એક નવી ઉર્જા લાવી શકો છો. પોતાને શાંત, પોતાના મગજને શાંત અને એકદમ દિવ્યતાથી પોતાની વાત પણ મનાવી શકો છો. ધારો કે તમારા પરિવારમાં તમારા સંતાનો તમારી વાત નથી માનતા કે તમારી બાજુમાં કોઈ માનતું નથી, તો એને તમે પોતાની વાત મનાવી શકો છો. એટલી પાવર છે આ સ્વર વિજ્ઞાનમાં. કયા કામે કઈ જગ્યાએ તમે જાઓ છો. હવે અહીંયા એક ઉદાહરણ આપીશ કે કોઈ માનો વ્યાપારી છે, કોઈ વ્યવસાય પોતાના કામ પર જઈ રહ્યું છે, અને કામે એટલે પોતાની દુકાન. હવે માનો એક દુકાનદાર છે, પોતાની દુકાન ખોલી ત્યારે ખબર છે, તમે શટર છે દુકાનનો દરવાજો ખોલો તો અધિકતર જોયું હશે કે જમણે હાથેથી આમ કરીને આમ કરે છે, બરાબર? તો આ સ્વર વિજ્ઞાન જે છે ને, ત્યારે તમારી સૂર્ય સ્વર ચાલુ હોવી જોઈએ, તો તમારું ઈ દિવસે તમારા દુકાનમાં વેપાર વધુ થશે. તો સ્વર વિજ્ઞાન એટલું બધું તમને દરેક ક્ષેત્રે, ઘર, પરિવાર, તમારું ઉત્તમ સ્વાસ્થ્ય, તમારો વ્યવસાય,
તમે ક્યાંય નોકરીએ જાઓ છો તો એના અંદર તમને દરેક જગ્યાએ તમને 100% રિઝલ્ટ આપી શકે છે. તો સ્વર વિજ્ઞાન ખૂબ સરસ શિવ શિવા વચ્ચેનો સંવાદ, અને આપણે કઈ રીતે એને પોતાને એકદમ પોતાની શ્વાસને કઈ રીતે યુઝ કરવી અને પોતાને જ કઈ રીતે એકદમ દરેક ક્ષેત્રમાં પ્રગતિશીલ કરવું, એટલું સરસ. અને બીજું તો નિઃશુલ્ક, કોઈ પણ શુલ્ક નથી આની અંદર લાગતું, કોઈ પૈસા નથી લાગવાના તમારા. તો વધુમાં વધુ લોકોને શેર કરો. હવે આપણે આજે જાણીશું આપણી બ્રીથને જાણીશું. તો 2 મિનિટ માટે પૂરું ધ્યાન કરો, પોતાની શ્વાસ અંદર લેવાની છે. આપણે 1 મિનિટમાં કેટલી શ્વાસ લઈએ છીએ આપણે ટાઈમથી જોશું. અત્યારે બરોબર 4:57 થઈ છે, 4:58 સુધી આપણે કરશું. બરોબર? તો તમે શ્વાસ અંદર ભરો. 58 થઈ છે, કરેક્ટ 58. તો અંદર ભરો અને પછી કાઢો. પ્રત્યેક મનુષ્ય 1 મિનિટની અંદર 8 થી 10 શ્વાસ. 10 ની ઉપર તમારી છે તો તમારે શ્વાસની ઉપર કાર્ય કરવું ખૂબ જરૂરી છે. ઇનહેલ, છોડો, ફરી ભરો અને જરૂર જણાવજો 1 મિનિટમાં કેટલી લીધી, કાઉન્ટ કરજો. ઓવર થઈ ગઈ, 1 મિનિટ થઈ ગઈ. હવે કહેજો કેટલી શ્વાસ થઈ તમારી. અનમ્યુટ કરો. 7 વાર. 8 વાર. 8 વાર થઈ મારી. 8 વાર થઈ ને? ઓકે ઓકે. મતલબ આ શ્વાસ ઉપર પ્રયત્ન કરવાનો છે આપણે. કોન્સન્ટ્રેટ શ્વાસ ઉપર. ઇનહેલ આઉટ એટલે આપણી ડીપ જઈ રહી છે બ્રીથિંગ ઉપર જ છે પૂરું સ્વરોદય. તો એના ઉપર આપણે કઈ સ્વર ક્યારે ચલાવવી નેક્સ્ટ સેશનમાં આપણે એ જાણીશું, અને કઈ રીતે ક્યાં આગળ કઈ સ્વર ચલાવી અને ઉપયોગ કરીશું. તો આપણે હમણાં ધ્યાન માટે જોડાશું, ફરીથી રીજોઈન્ટ કરીશું અને એ જ બ્રહ્માંડની 5 એલિમેન્ટની ઉર્જા લેશું, 5 તત્વોની, અને આપણી બ્રીથ સાથે કઈ શ્વાસ ક્યારે કનેક્ટ થાય છે એને આપણે માણીશું, અનુભવ કરીશું. તો ફરીથી રીજોઈન્ટ કરીશું આપણે અને શ્વાસ સાથે અનુભવ કરીશું. તો ધ્યાન માટે આપણે પૂરી ઊંડી શ્વાસ ભરી અને ઊંડી શ્વાસ રોકવાની અને પછી 1 સેકન્ડ પછી બહાર કાઢવાની. એ રીતે 3 વાર ઊંડા શ્વાસ ભરીશું. હાથને ક્રોસ કરી અને પોતાના ખોળામાં ચશ્મા કાઢી નાખવાના છે. અને આજે આપણે જોવાનું છે આપણી જે ચંદ્રનાળી સ્વર ચાલે છે, ચંદ્ર સ્વર, અને એની સાથે આપણે ધ્યાન કરીશું ત્યારે આપણું કયું એલિમેન્ટ
કયું તત્વ એક્ટિવ છે એને અનુભવ કરવાનું છે. બંને આંખો બંધ, હાથને ખોળામાં ક્રોસ કરીને, અને જે પણ સ્થિતિમાં આપ કમ્ફર્ટ બેસી શકતા હો એ સ્થિતિમાં બેસો અને પૂરી ઊંડી શ્વાસ ભરો. 3 વખત ભરવાની છે અને છોડવાની છે. શરીર બિલકુલ ઢીલું અને પોતાની સ્પાઇન, કમર બિલકુલ સીધી. ફરી શ્વાસ છોડો, શ્વાસ ભરો. ખૂબ ઊંડાણમાં જવાનું છે. શરીરને બિલકુલ ઢીલું અને પોતાના સૂક્ષ્મ શરીર સાથે કનેક્ટ. એક જ્યોતિર્બિંદુ સ્વરૂપ પોતાનું સૂક્ષ્મ શરીર, એની સાથે આપણે કનેક્ટ થવાનું છે. તો થોડીક વાર માટે આ સ્થૂલ દેહને વિશ્રામ આપીશું. દરેકે દરેક ઇન્દ્રિયોને અંદરની તરફ વાળવાની છે. ખૂબ સહજતાથી શરીરને થોડીક વાર માટે વિશ્રામ આપો. જેવી રીતે મનગમતું વસ્ત્ર હોય એને કેમ આપણે હેંગર ઉપર ટાંગીએ, એ રીતે આ સ્થૂલ દેહને, આ કોસ્ચ્યુમને થોડીક વાર માટે વિશ્રામ આપો અને બધી જ ઇન્દ્રિયોને અંદર તરફ વાળી દો. ખૂબ સહજ ભાવથી, કોમળતાથી પોતાના સૂક્ષ્મ દેહથી ભીતર તરફ જાઓ છો અને પોતાના અન્નમય કોષમાં, સ્થૂલ દેહથી પોતાના અન્નમય કોષમાં પ્રવેશ કરી રહ્યા છો. એકે એક ઇન્દ્રિયોને અંદર તરફ લઈ જાઓ છો અને જે નાક વડે આપ શ્વાસ લ્યો છો એની એક ડોર પરમપિતા પરમાત્મા સાથે કનેક્ટ છે અને બીજી પ્રાણ સ્વરૂપે આપની ભીતર આપના સૂક્ષ્મ દેહ સાથે કનેક્ટ છે, જે 72,000 નાડીઓને પૂર્ણ રૂપે ચલાવીને તમારા દેહને દરેક કાર્યમાં મદદરૂપ થાય છે. એ પ્રાણ ઉર્જા અનુભવ કરો અને પૂરા ગહેરાઈથી ઊંડા શ્વાસ ભરતા ઊંડાણમાં ઉતરી રહ્યા છો. ખૂબ જ ગહેરાઈથી પોતાના મનોમય કોષમાં પ્રવેશ કરો છો. અન્નમય કોષથી પૂર્ણ આનંદ સ્વરૂપે એ પ્રાણ ઉર્જા તરફ તમે આગળ ને આગળ જતા રહે છે. અનુભવ કરો પૂરું બ્રહ્માંડ દિવ્ય ઉર્જામય ભરેલું અને તમને પૂર્ણ ઉર્જા આપીને પૂર્ણ ઉર્જાવાન બનાવે છે. પૂર્ણ ઉર્જાવાન આનંદની અનુભૂતિ કરતા પોતાના જ્ઞાનમય કોષમાં પ્રવેશ કરો છો. ખૂબ સહજ અને સરળતાથી પોતાના જ્ઞાનમય કોષથી ઓર ગહેરાઈ સાથે ઓર અંદર પોતાના દિવ્ય જ્ઞાનમય કોષથી અંદર પોતાના સૂક્ષ્મ કોષમાં પ્રવેશ કરો છો. પોતાના પ્રાણમય કોષમાં પ્રવેશ કરો છો. એ દિવ્ય સૂક્ષ્મ દેહમાં પ્રવેશ કરવા માટે ધીરે ધીરે પરત દર પરત ઓર અંદર જતા રહ્યો છો. ખૂબ સહજ ભાવથી
હું પરમાત્માની દિવ્ય ઉર્જા, દિવ્ય સંતાન છું અને આત્માની ઉદ્દેશ્યની પૂર્તિ માટે હું દિવ્ય ધ્યાન કરું છું. એ જ ભાવ સાથે પૂર્ણ આનંદથી તમે તમારી ચંદ્રનાળી ચાલી રહી છે અનુભવ કરો અને પૂર્ણ શાંત શીતળતા પૂરા શરીરમાં અનુભવ કરો. પૂરી શીતળતા પૂરા શરીરમાં અનુભવ કરો. ધીરે ધીરે પોતાની ઉર્જા, પોતાની ચેતના એ દિવ્ય તમારા સૂક્ષ્મ આત્મ સ્વરૂપ સાથે કનેક્ટ થઈ રહ્યા છો. નિહાળો પોતાના સૂક્ષ્મ દેહને, કેટલું દિવ્ય ઉર્જાવાન, જે જન્મના સમયે બિલકુલ સ્વસ્થ અને બિલકુલ દિવ્ય જ્યોતિર્બિંદુમય સ્વરૂપ. પોતાના નાના નાના પગ, હાથ, પોતાના સૂક્ષ્મ દેહને નિહાળો. બિલકુલ સંપૂર્ણ સ્વસ્થ. તમારા સૂક્ષ્મ દેહમાં બિલકુલ કોઈ પણ પ્રકારનો રોગ નથી. અનુભવ કરો અને દિવ્ય શાંત પ્રાણ ઉર્જા બ્રહ્માંડની એ તમારા ભીતર પ્રવેશ કરી રહી છે. અનુભવ કરો. એક એક કરીને ચારો પરત હટી ગઈ. જેવી રીતે એક ખંડમાં બધી જ દિવાલો હટી જતા સંપૂર્ણ ખંડ મોટો થઈ જાય છે, એ જ રીતે એક એક પરત હટવાથી સકલ વિશ્વ તમારી ભીતર સમાયેલું એ પ્રાણ ઉર્જામાં અને સકલ વિશ્વમાં એ તમે સમાયેલા છો. અનુભવ કરો. ખૂબ દિવ્ય ઉર્જા, એ જ બ્રહ્માંડની ઉર્જા અને એ જ તમારી ઉર્જા બંને એકમેકમાં લીન થઈને પૂર્ણ પ્રાણ ઉર્જા એક સકારાત્મક વાઇબ્રેશન સાથે તમને પૂર્ણ ઉર્જાવાન બનાવી રહી છે. અનુભવ કરો. એ જ ઉર્જા નાકની બીજી છોરથી તમારા પ્રાણમય સૂક્ષ્મ દેહમાં પ્રવેશ કરી રહી છે. એ ઉર્જાને અનુભવ કરો અને બહાર તમારા સૂક્ષ્મ દેહ, સ્થૂળ દેહને તમારા રૂમમાં જે કક્ષમાં બેઠા છો ત્યાં નિહાળો કેટલું દૂર છે તમારું સ્થૂળ દેહ. અનુભવ કરો. તમારા સૂક્ષ્મ દેહમાં તમે દિવ્ય ઉર્જાનો ફ્લો એક દિવ્ય ઠંડક સાથે રક્તમાં પ્રવાહી સ્વરૂપે પ્રવેશતા અનુભવ કરો. એ દિવ્ય બ્રહ્માંડની પ્રાણ ઉર્જાને ધીરે ધીરે તમારા પગની પાનીથી કરીને ગોઠણ સુધી એક નસ, નાળી, અસ્થિ, મજ્જા, માંસ, પેશીઓ બધે જ પ્રવેશ કરતા અનુભવ કરો. જે કંઈ પણ બ્લોકેજ છે, જે કંઈ બી કાર્મિક છે, એ બધું રિલીઝ થઈ રહ્યું છે અને પૂર્ણ સ્વસ્થ તમારું સૂક્ષ્મ દેહ પૂર્ણ નવ ઉર્જાવાન અનુભવ કરી રહ્યું છે. એ ઉર્જાના ફ્લોને પ્રવાહિત કરો. તમારા પગના પંજાથી કરીને ગોઠણ સુધી એક નસ, નાળી, અસ્થિ, મજ્જા એક કોશિકાઓમાં આગળ પાછળ પ્રવાહિત કરો. ધીરે ધીરે એ દિવ્ય પ્રાણમય ઉર્જા, બ્રહ્માંડની ઉર્જા તમારા પગના ગોઠણથી કરીને તમારા સાથળ સુધી પ્રવાહિત થતા અનુભવ કરો. અસ્થિ,
મજ્જાતંતુઓ, એક એક જોઈન્ટ, એક એક રક્તવાહિની, દરેક વાહિનીઓમાં, દરેક કોશિકાઓમાં એ દિવ્ય ઉર્જાના ફ્લોને એક જલ તત્વ સાથે અનુભવ કરો. એ જલ તત્વ અને ચંદ્ર સ્વર પૂરી શીતલતા તમને આપી રહ્યું છે. અનુભવ કરો. ધીરે ધીરે એક એક નસ નાડીઓમાં એ દિવ્ય ઉર્જાનો પ્રવાહ પ્રવાહિત થઈ રહ્યો છે. અનુભવ કરો. ત્યાંથી ઉપર તમારા કમર સુધીના ભાગમાં, તમારી કમર સુધીના ભાગમાં અનુભવ કરો. ગુદાદ્વાર, યોની, નિતંબ, દરેકમાં એ દિવ્ય ઉર્જાના પ્રવાહને અનુભવ કરો. ધીરે ધીરે ત્યાંથી ઉપર તમારું લોઅર સ્ટમક, તમારા હિપ્સ, પાછળ તરફ કમરનો ભાગ, તેમાં આવેલું મેરુદંડ, ધીરે ધીરે એમાં અનુભવ કરો. એ દિવ્ય ઉર્જાનો પ્રવાહ કેટલો દિવ્યતાથી પ્રવાહિત થઈ રહ્યો છે. અનુભવ કરો. નિહાળો તમારા સૂક્ષ્મ દેહથી પૂર્ણ પોતાનું લોઅર સ્ટમક, કિડની, લીવર, પોતાનું સ્ટમક, લીવર, જઠર અગ્નિ, નાની મોટી આંત, કેટલી પરમાત્માની દિવ્ય રચના છે. એક એક મશીનરી કેટલું દિવ્ય કામ કરી અને પૂરું રક્ત બનાવી, એ અન્નનું રક્ત બનાવીને પૂરું દિવ્યતાથી હૃદય સુધી પહોંચાડે છે. અનુભવ કરો. એ રક્તમાં પ્રવાહિત જલ તત્વની ઉર્જાને એ ચંદ્ર નાળી સાથે પ્રવાહિત થતી અનુભવ કરો. ધીરે ધીરે એ પ્રાણ ઉર્જા તમારા પૂરા ફેફસા, એક એક પાસળીઓ, જઠરાગ્નિ, બધે જ તમારા પૂરા પેટમાં પ્રવાહિત થતી અનુભવ કરો. પાછળ તરફ તમારી પીઠમાં પણ એ ઉર્જાને પ્રવાહિત થતી અનુભવ કરો. પૂરી તમારા મેરુદંડમાં એ ઉર્જાને પ્રવાહિત થતી અનુભવ કરો. ધીરે ધીરે ઉર્જા આગળ તરફ લઈ આવો. તમારી છાતી, તમારા સ્તન, શ્વાસ નળી, અન્ન નળી, ફેફસા, હૃદય, દરેક જગ્યાએ ઉર્જાને પ્રવાહિત થતી અનુભવ કરો. પાછળ પીઠ તરફ પૂરી પીઠમાં ખંભા સુધી એ ઉર્જાને પ્રવાહિત થતી અનુભવ કરો. આગળ ખંભા સુધી એ દિવ્ય બ્રહ્માંડની ઉર્જા એક એક નસ, નાડી, રક્ત કોશિકાઓ, એક એક કોષમાં, એક એક એલિમેન્ટ સ્તરમાં દિવ્યતાથી એક તરંગ સાથે બ્રહ્માંડની દિવ્ય ઉર્જા ખૂબ દિવ્યતાથી પ્રવાહિત થતી એ ખલ 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 નદીનું ઝરણું વહેતું હોય એ જ રીતે ઉર્જા આપમાં પૂર્ણ રૂપે પ્રવાહિત થતી પૂર્ણ ચંદ્ર નાળીથી શીતલતા આપતી અનુભવ કરો. ત્યાંથી ઉપર ખંભા બંને બાજુઓ, હાથ, કોણી, હથેળી, કાંડું, 10 આંગળીઓ પૂર્ણ સ્વસ્થ
એક ઓર્ગન્સ પૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. હું પૂર્ણ સ્વસ્થ પોતાને અનુભવ કરી શકું છું. અનુભવ કરો. ધીરે ધીરે પાછળ તરફ ડોકમાં, પિનલ ગ્લેનેડ, થાઇમસ ગ્લેનેડ, એક કોશિકા મજ્જાતંતુઓમાં એ દિવ્ય ઉર્જાને પ્રવાહિત થતી અનુભવ કરો. આગળ તરફ ગળામાં દિવ્યતાથી એ દિવ્ય ઉર્જાને અનુભવ કરો પ્રવાહિત થતી. તમારા થાઇરોઇડ, થાઇમસ ગ્લેનેડ, પિનલ ગ્લેનેડ, દિવ્યતાથી એ ઉર્જા તમારા ગળામાં, નસમાં, નાડીઓમાં પ્રવાહિત થઈ રહી છે. ત્યાંથી ઉપર તમારી ઠોડી, પેઢા, જડબા, જીભ, તાળવા, દાંત, તમારા મોઢાની ચામડી, હોઠ, નાક, નાકના બંને છિદ્ર, ગાલ, બંને કાન, નાકમાં સૂંઘવાની શક્તિ, કાન, કાનમાં સાંભળવાની શક્તિ, એક ઇન્દ્રિયોમાં, પાછળ મસ્તિષ્કમાં, નાનું મગજ, મોટું મગજ, કેટલું દિવ્ય કાર્ય કરી રહ્યું છે. એ દિવ્ય પ્રાણ શરીર એક નસ નાડીઓને કેટલી કમાન આપે અને પૂરું શરીર દિવ્યતાથી કાર્ય કરતું હોય છે. ધન્યવાદ કરો પરમપિતા પરમાત્માનો. અને ત્યાંથી એ ઉર્જાને પ્રવાહિત થતી અનુભવ કરો. એ જલ તત્વની ઉર્જા પૂર્ણ રૂપે તમારી ભીતર ચંદ્રમાની શીતળતા પ્રવાહિત કરતું હોય એવો અનુભવ કરો. ધીરે ધીરે એ દિવ્ય ઉર્જાને તમારી બંને આંખમાં જોવાની શક્તિ, કીકી, આઈબ્રોઝ, આંખની પલક, ત્યાંથી ઉપર આઈબ્રોઝની ઉપર મધ્યમાં તમારું ગુરુ તત્વનું સ્થાન, તમારો આજ્ઞા ચક્ર, ઘણા લોકો એને અંજના ચક્ર કહે છે, તેમાં પૂર્ણ દિવ્યતાથી ગુરુ તત્વને પ્રણામ કરીને એમાં ઉર્જા પ્રવાહિત થતી અનુભવ કરો. બંને આંખોમાં, કપાળમાં, આજ્ઞા ચક્રમાં, મસ્તિષ્કમાં, એક નસ નાડી કોશિકાઓમાં એ દિવ્ય પ્રાણ ઉર્જાનો પ્રવાહ તમારા સૂક્ષ્મ દેહમાં દિવ્યતાથી પ્રવાહિત થઈ રહ્યો છે. ત્યાંથી ઉપર આવો તમારા પૂર્ણ મસ્તિષ્કમાં, કેસ, તમારા માથાના કેસમાં દિવ્યતાથી પ્રવાહિત થતી એ દિવ્ય ઉર્જાને અનુભવ કરો. ત્યાંથી આનંદ સાથે પૂર્ણ એક સૂક્ષ્મ નસ નાડીઓમાં ઉર્જાનો પ્રવાહ પ્રવાહિત થતા અનુભવ કરો. ધીરે ધીરે ઉર્જાને શરીરના એક અંગમાં પ્રવાહિત થતા અનુભવ કરો. તમારા સૂક્ષ્મ દેહથી તમારા જ્ઞાનમય શરીરમાં એ ઉર્જાને પ્રવાહિત કરો. પૂર્ણ જ્ઞાનમય શરીર સ્વસ્થ. ત્યાંથી મનોમય શરીર તરફ આવો. પૂર્ણ મનોમય શરીર પણ એક કોશિકાઓ, નસ નાડીઓ પૂર્ણ સ્વસ્થ, પૂર્ણ રૂપે સ્વસ્થ અનુભવ કરી રહ્યા છો. અત્યારે પણ તમારી સ્વર ચંદ્ર સ્વર ચાલી રહી છે. અનુભવ કરો. ધીરે 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 પોતાના મનોમય કોષથી આગળ તરફ આવો. પૂર્ણ આગળ તરફ પોતાના અન્નમય કોષમાં એ દિવ્ય ઉર્જાને પ્રવાહિત થતી અનુભવ કરો.
પૂર્ણ આનંદ સાથે, એક સ્વીકાર ભાવ સાથે એ દિવ્ય ઉર્જાના ફ્લોને તમારી ભીતર પ્રવાહિત થતા તમે અનુભવ કરી રહ્યા છો. પૂર્ણ શાંત શરીરમાં શીતળતા અનુભવતા, જે સ્થળે, જે સ્થાને, જે રૂમમાં આપે પોતાના સૂક્ષ્મ સ્થૂલ દેહને એ કોસ્ચ્યુમને ટાંગ્યું છે, એ કોસ્ચ્યુમ એ સ્થૂલ દેહમાં આનંદ સાથે પ્રવેશ કરી રહ્યા છો અને એ સ્થૂલ દેહમાં એ જ બ્રહ્માંડની દિવ્ય ઉર્જા પૂર્ણ રૂપે પ્રવાહિત થતા અનુભવ કરો. તમારા સ્થૂલ દેહમાં એ કોસ્ચ્યુમમાં પૂર્ણ સ્વસ્થ અને પૂર્ણ બ્રહ્માંડની દિવ્ય ઉર્જાને એકે એક નસ નાડીઓમાં પ્રવાહિત થતા અનુભવ કરી તમે પોતાને પૂર્ણ સ્વસ્થ અનુભવ કરી રહ્યા છો. અનુભવ કરો આ મારા દિવ્ય યાત્રામાં એ જ મારા ગુરુ તત્વનો દિવ્ય સાથ અને ગુરુ તત્વ એક જ જે છે, જેના આધારે આપણે આ દિવ્ય ઉર્જામય અને દિવ્ય બ્રહ્માંડની ઉર્જાને પોતાના સૂક્ષ્મથી કરીને સ્થૂલ સુધી પ્રવાહિત કરી શકીએ છીએ. એ ગુરુ તત્વની શક્તિ છે. પોતાના ગુરુ તત્વને કોટી કોટી વંદન કરો અને પોતાના સ્થૂલ દેહને પૂર્ણ ઉર્જાવાન અનુભવ કરો, પૂર્ણ સ્વસ્થ અનુભવ કરો. તમારી એકે એક નસ નાડીઓમાં આજની ધ્યાનની દિવ્ય બ્રહ્માંડની ઉર્જા પૂર્ણ પાંચો પાંચ દેહમાં પ્રવાહિત થતી અનુભવ કરો અને પૂર્ણ પોતાને સ્વસ્થ અનુભવ કરતા ખૂબ ખૂબ ધન્યવાદ કરો આજના દિવસના ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ગળી, આસન, પોતાના ગુરુ તત્વને ધન્યવાદ કરો. પૂર્ણ આનંદ સાથે દિવ્ય ઉર્જાને એક એક શરીરના અંગોમાં અનુભવ કરતા ધીરે ધીરે બંને પગની આંગળીઓને હલાવો અને પૂર્ણ પોતાને ઉર્જાવાન અનુભવતા બંને હાથેળીઓને હાથને ખોલી અને હથેળીઓને રગડો. પૂર્ણ ઉર્જાને અનુભવ કરો. એટલી શીતળતા છે તમારા હાથમાં. તમને એક ભીનાશ અનુભવ થશે. અનુભવ કરો એ શીતળતા અનુભવતા ધીરે ધીરે એ શીતળતા પોતાના મોઢા ઉપર સ્પર્શ કરો. આનંદ સાથે, ધન્યવાદના ભાવ સાથે, પરમાત્માનો કોટી કોટી ધન્યવાદ કરતા ધીરે ધીરે આપણે પોતાના સ્થૂલમાં આવી ગયા છીએ. આનંદ અનુભવ કરી રહ્યા છીએ અને પરત પોતાના મૂળભૂત સ્વરૂપમાં આવીને આનંદ સાથે 5, 4, 3, 2, 1, 0 ખૂબ ધન્યવાદ કરો અને ધીરેથી આંખો ખોલી અને આજના દિવસની ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ગુરુ તત્વ આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. નમઃ શિવાય. ખૂબ ખૂબ ધન્યવાદ. નમઃ શિવાય. નમઃ શિવાય. કેવું રહ્યું આજનું? હા, આજે શું કહેવાય, શરૂઆતમાં તો આમ ધ્યાનમાં બેઠા હતા તો એમ થાય કે એ ધ્યાનમાં આખી હું પાણીમાં જ બેઠી ગઈ એવું લાગે આજે. સરસ. પછી થોડીક વાર પછી બધું નોર્મલ હતું, પછી કાંઈ નહોતું, પછી બરોબર હતું, પછી કાંઈ નહોતું મને એથી. ઓકે 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 સરસ. નમઃ શિવાય. આજે તમે કીધું ને આમ ઉર્જા પગમાંથી ઉપર આવતી હતી, પછી થોડીક ટાઈમ સુધી લાગ્યું, પછી અહીંયા જયારે માથામાં કે બધે ત્યારે કામ કરી એવું થયું ઓકે અને સરસ રહ્યું. સરસ રહ્યું. સરસ. અહીંયા મને એક પ્રશ્ન પણ આવેલો છે
મુદ્રા વિશે ગઈ વખતે મેં જે ઘણા બધા ધ્યાનીઓનો આવેલો પ્રશ્ન, તો પ્રશ્ન એક લઈ લઈશ. ગઈ વખતે ઘણા બધા બહેનોએ પૂછેલું કોન્સ્ટિપેશન દૂર કરવા માટે તમે સરસ મને પોઈન્ટ બતાવ્યો છે. તો અત્યારે એક આપણા ધ્યાની છે, એમનો પ્રશ્ન આવ્યો છે કે શરીરમાં ઉર્જા નથી, શક્તિ નથી રહેતી, તો શક્તિ માટે શું કરવું જોઈએ? તો શક્તિ માટે હું મુદ્રા પણ આપને બધાને લઈશ, આગળ મુદ્રા માટે પણ સેશન લઈશ. પણ આજે ઇમરજન્સીમાં એમનો પ્રશ્ન અત્યારે જ આવ્યો છે, આપણું સેશન ચાલતું હતું એમાં મધ્યમાં જ આવેલો છે, એટલે એ પ્રશ્ન જરૂરી છે, એમને પણ જરૂર છે, એટલે મુદ્રા બતાવીશ. તો જો આ 5 આપણા હાથ છે, તો 2 આંગળી, આ જે બધા હાથ છે, તો પહેલી 2 આંગળી છે એને મોડી દેવાની આમ, બાકીની આંગળી આમ સીધી રાખવાની, સીધી, અને પછી અંગૂઠો છે એને આમ, અને આ બંને હાથને આવી રીતે આમ જોડી દેવાનું. શંખ બનાવી. યસ, આ રીતે કરવાનું. હું એનો ફોટો પણ મૂકીશ એ મુદ્રાનો. તો આ તમે દિવસમાં તમે 3 વખત થી 5 વખત કરી શકશો. અને આ મુદ્રા કરો ત્યારે 1 થી કરીને 20 સુધી કાઉન્ટ કરો, તમને શરીરમાં ઉર્જાનો અનુભવ થશે. આની સાથે કોઈ એવું નથી, આપણે ધ્યાનમાં જેવી રીતે બ્રહ્મ મુહૂર્ત અને સંધ્યા ટાઈમે કે રાત્રિએ આપણું પેટ એમ્પ્ટી હોવું જોઈએ, પરંતુ મુદ્રાઓમાં એવું કોઈ વિશેષ નથી હોતું. તમે જ્યારે અશક્તિ લાગે ત્યારે કરી શકો છો, શંખ મુદ્રા કહેવાય છે એને. અને એવી રીતે કરવાથી તમને 10 થી 20 કાઉન્ટ કરવાનું, તો ધીરે ધીરે તમને શરીરમાં શક્તિ થવા મળશે, આવવા લાગશે. તો મને ઉમ્મીદ છે કે આપ સૌને જરૂરી ઉપયોગી થઈ જશે. મુદ્રાઓ વિશે આગળ આપણે જરૂર એકાદ સેશન લઈશું. દરેક આપણા જે 5 છે, 5 આંગળીઓમાં 5 તત્વ રહેલા છે, એટલે કયા તત્વને કયા તત્વ સાથે કયું તત્વ આપણું લો થઈ ગયું હોય, તો એનાથી આપણને શું ફરક પડે છે, એના વિશે પણ આપણે આ સર્વોદય ધ્યાન પછી આપણે લેશું. એકાદ 2 સેશન થશે એના, તો એનું પણ લેશું. તો ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌ ધ્યાનીઓનો, જોડાઈને ખૂબ સરસ રીતે સાથ આપી રહ્યા છો, સાધના કરી રહ્યા છો. રોજ સાધના કરજો. કંઈ પણ ફેરફાર હોય તો, કોઈ પ્રશ્ન હોય તો ગ્રુપમાં જરૂર મેસેજ મૂકજો. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ ધન્યવાદ. શિવાય. નમઃ શિવાય. કાલથી નવરાત્રી સાધના હું ડાયરેક્ટ મૂકી દઈશ, તમે ત્યાંથી કરજો. એકાદ દિવસ કરજો સપ્તાહ, જરૂર જરૂર જરૂર, એક દિવસ રાખજો, નેક્સ્ટ સોમવારે રાખજો. જોઈએ. ચલો, નમઃ શિવાય. નમઃ શિવાય.